મધુરાષ્ટક ગમનમ મધુરમ. કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનના છે વાસી રે, સાત્વિક ભાવ લલિતા સુખ રાશી રે. રસવિલાસીની એમનું નામ રે, ભટ્યાણી વસુધા પૂરણ કામ રે. કૃષ્ણદાસ ભટ્ટ પદ્મા રાવલના દીકરા, સાત્વિક ભક્ત. નામ રસવિલાસીની શ્રી લલિતાજીથી પ્રાગટ્ય છે, તેથી એમના ભાવરૂપ છે. રસવિલાસીની ચંદ્રાવલીજીના અંતરંગ સખે છે, તેથી ચંદ્રાવલીજી પોતાનું રહસ્ય, એકાંત વાર્તા, ગુપ્ત વાતો એમને કહે. એ રસના પોતે વિલાસ કરે, આનંદ માણે, પોતાની સાહેલીઓને પણ તેનો અનુભવ કરાવે. એક વખત ઉજ્જૈનમાં બધા વૈષ્ણવો ભેગા થઈને કૃષ્ણ ભટ્ટને ઘેરાવ્યા. ભટ્ટજીને ખૂબ આનંદ થયો. વૈષ્ણવોએ રાસ માટે વિનંતી કરી. ત્યારે વૈષ્ણવોએ કહ્યું, રાસનો ઉત્સવ વ્રજનો છે, વ્રજમાં જઈ રાસના દર્શન કરી આવો, બીજે રાસ થાય નહીં. વૈષ્ણવોએ ફરી વિનંતી કરી, અમારો મનોરથ અત્યારનો છે. કૃષ્ણદાસ શું કહે કે રાસ તો ભાઈ વ્રજમાં હોય, તો જાઓ વ્રજમાં. વૈષ્ણવ કે અત્યારે ક્યાં વ્રજમાં જઈએ, અમારો મનોરથ અત્યારે રાસનો છે. અને કૃષ્ણદાસે ઠાકોરજીની કૃપાથી બધાને રાસના દર્શન કરાવ્યા. અમારો મનોરથ અત્યારનો છે. વ્રજ ઉજ્જૈનથી ઘણું દૂર છે. વૈષ્ણવનો ઘણો આગ્રહ કૃષ્ણ ભટ્ટે જાણો. વૈષ્ણવની આ રતિ જોઈને પૂનમના દિવસે તમારા આંગણેથી રાસ કરીશું. આપણને શેની આરતી છે તે જીવે પોતે વિચારવાનું. જેવી આરતી તેવું ફળ મળે. આરતી એટલે વિરહ. આપણને કોઈને વિરહ નથી. પ્રભુને અનુસર કર્યા પછી કેટલા મંદિર પાસે જાય, બીક લાગે વળી બોલાવશે તો. આપણે તો આજ કેટલા કામ છે. આજ તો રવિવાર, અહીંયા ખબર કાઢવા જવું છે, આજે આનું મેચિંગ લેવા જવાનું છે, આજે આને મળવા. આપણું તો ટાઈમ ટેબલ તૈયાર હોય. ઠાકોરજી ટાઈમ ટેબલમાં આપણે ક્યાંય નથી આવતા. અને આ બધાને સતત ટાઈમ ટેબલમાં ઠાકોરજી જતા, બીજું કોઈ હતું જ નહીં. પૂનમ આવી, બધા વૈષ્ણવો સમાજ સાજ સરંજામ લઈને આવ્યા. કૃષ્ણ ભટ્ટે બધા સ્વરૂપોને શૃંગાર કરાવ્યા. શ્રી ઠાકોરજીના સ્વરૂપનો શૃંગાર કરી તેમના માથે મુગટ પધરાવ્યું. ત્યારે બધા સ્વરૂપો સિદ્ધ થયા. ત્યાં એક વૈષ્ણવની છોકરી અદ્ભુત અને સુઘટ હતી. કૃષ્ણ ભટ્ટના કહેવાથી તે સુકન્યાએ બધા સ્વરૂપોનું સરસ રીતે અંજન કરીને આંખો આંજી. અહીં બધા સ્વરૂપોને અંજન કર્યું, એનો અર્થ સઘળા સ્વરૂપોને ગોપીજન કરી દીધા. વ્રજમાં તમે આજે જાઓ ને તો બધા વ્રજવાસીની સ્ત્રીઓ હોય ને એવું સરસ આમ આંજણ આંજેલું હોય. આપણે ખબર છે પેલા ભાંડેરવનમાં ગયા ત્યાં ઇન્દુલેખા આખું આપણને બધું ભાગવત કેટલું સરસ સમજાવ્યું હતું. એની આંખોને એના બધાય જેટલા હતા બધાય ઉંમરવાળા બાની આંખો કેવી સરસ હતી. વ્રજવાસીઓને વરદાન છે, કારણ કે એ ઠાકોરજીને ગોપી ભાવથી જોવે છે. કૃષ્ણ ભટ્ટે સ્વરૂપોને એક એક કરી દંડવત કર્યા. તે વખતે સ્વરૂપોમાં સાક્ષાત પુરુષોત્તમનો આવેશ થયો. ગોપીજન જ્યારે અંજન કરે તો જાણે શ્યામ સુંદરને આંજી દીધા હોય, તો પછી તેમને બધે શ્યામ જ દેખાય ને. બધા સ્વરૂપમાં ઠાકોરજીનો ભાવ કરાવી રાસ કરાવ્યું તો સાક્ષાત રસનાયક શ્રી ગોવર્ધન શ્રી ગોકુલચંદ્ર માજી સ્વરૂપમાં પધારે તેમાં સંશય નથી. અને સ્વરૂપ જ્યારે સ્વરૂપમાં ગમન કરે તે ગમનમ મધુરમ અનુભવાય. 50-60 વર્ષ પહેલાં પરિક્રમા થતી ને લીલી, તો ઉદ્ધવ ક્યારેનો રસ ગેરે વનમાં ઓલું નહીં, આમ બધી વનરાય. હવે બધા વૃક્ષને ઓછું તિરોહિત, કારણ કે કળિયુગનો પ્રભાવ. ત્યારે તો બધું ઘેઘૂર હતું અને ત્યાં ઉદ્ધવ ક્યારેનો રસ થાય અને એટલો વિરોહ થાય, બધાય ડુસકે ડુસકે રોવે. તો વલ્લભકુળના બાળકો જોતા હોય ને તો ગળામાંથી સોનાનો હાર કાઢીને ધરાવી દે. કોને?
જે સ્વરૂપ કૃષ્ણને રાધા બન્યું હોય, એની અંદર એટલો આવિર્ભાવ, એવો આવેશ હોય. તો વ્રજવાસીઓ જ્યારે એવું સ્વરૂપ ધારણ કરે અને જો આપણને એવો ભાવ આવે, પણ આપણે તો ત્યાંય પાછા એમ કહે, અરે આ તો ખાલી આવા શ્રૃંગાર કર્યા છે. જુઓ, હજારો એકાદ જણને એવું થાય કે સાક્ષાત ઠાકોરજી છે. બાકી એવું જ, અરે બાપા આ તો છે ને ખાલી નાટકમાં હોય છે એવું. જ્યાં સુધી નાટકમાં છે એવું માનીએ ત્યાં સુધી આપણે એ જ. તો ગમનમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 33માં ચંદ્રાવલાને વિદાય આપ્યું, કાલે 34મું વાંચ્યું એનું વિવેચન. વિવેચન. આગલા ચંદ્રાવલામાં આત્મજીવન માટે લખ્યું. હવે આમાં સારરૂપ વાક્યો કયા છે? તે સર્વનું કારણ પોતે જેને પોતાનું માન્યું તે જ દુઃખરૂપ થાય છે. જે વસ્તુ તારી નહોતી, અગાઉ નહોતી, આગળ રહેવાની નથી, જેની છે તેને સમર્પણ કરી દે. આત્મા સહિત સર્વ સમર્પણ કરી ભગવાનનો દાસ થઈને રહે. શા માટે કાળનો ડર રાખે છે? કાળનો પણ કાળ તેનું શરણ સ્વીકારી લે. આપણા ઠાકોરજી કાળના પણ કાળ છે, એનું શરણ સ્વીકારીએ પછી કાળનો ડર રાખવાની જરૂર નથી. તને કાળનો ડર લાગે છે, તેથી જ ચિંતા તું કર્યા કરે છે. તારી ચિંતાનું કારણ કેવળ તારું અજ્ઞાન જ છે. જે વસ્તુ તારી નથી તેનો મોહ મુકાઈ જાય તો તારું કામ થઈ જાય. અહમ મમેતી બંધો નાહમ મમેતી મુક્તતામ. આ વાક્ય મુજબ જેને તું તારું માને છે તે જ બંધન કરતા. મારું કહીએ ત્યાં બંધન કરતા. મારું કાંઈ છે જ નહીં, બોલી નથી શકાતું તો માનીએ તો કેવી રીતે? આપણે બધાય જાણીએ છીએ કે મૃત્યુ સનાતન સત્ય છે અને ક્યારે આવવાનું જ ખબર નથી. અહીંયા બેઠા છે, હમણાં એક ક્ષણમાં હંસલો ચાલ્યો જવાનો એકલો રે, હંસલો ચાલ્યો જવાનો એકલો. ઉડી જશે, કોઈ ભેગું જશે? છતાંય આપણે આખી જિંદગી એવી જ રીતે જીવીએ છીએ કે આ બધું લઈ જવાનું છે. આજે એક વાક્ય સરસ આવ્યું હતું, તમે ભેગું કરો છો કાં વાપરીને જાઓ સારા કાર્યમાં, અને કાં મૂકીને જાઓ. કાં વાપરીને જાઓ સારા કાર્યમાં, કાં મૂકીને જાઓ. ભેગા લઈ જવાની વ્યવસ્થા નથી. હવે મૂકીને જાઓ છો એ પાછળથી સારા કાર્યમાં ના વપરાયા તો એ દોષ તમને જ લાગવાનો, કારણ કે તમે ભેગું કર્યું છે, એ તમારા પૈસા ખોટામાં વપરાય છે. તો વાંક કોનો છે? આપણો જ છે. છતાંય આપણે 7 પેઢીને, આ મારા પૌત્રનું, આ દાગીના મારી પૌત્રીના, પણ તું તારું કર. ઓલા રિક્ષા પાછળ લખ્યું તું તારું કર. વાંચીએ છીએ પણ છતાંય આપણે આપણું આખા ગામનું કરીએ છીએ. પાછા વિલ બનાવીએ તો કહીએ, પછી પાછળથી અમારું ભેગું થયેલું કોણ વાપરશે? એટલે હજી તાર ભેગું કરવું છે એમ? જે લઈ જવાનું છે ભેગું કરો મારા વાલા. આ વાક્ય મુજબ જેને તું તારું માને તે બંધન કરતા. હું અને મારું એ બંને વસ્તુ સર્વ પ્રકારના બંધનરૂપ છે. જે બંધન કરાવે તે જ વસ્તુ શ્રી કૃષ્ણને અર્પણ કરી દે. પછી જો કઈ વસ્તુ તને બંધન કરે છે, આ ભવથી તું મુક્ત થઈ જાય. પ્રભુને દઈ દઈએ પછી બધું થઈ ગયું કોનું? ઠાકોરજીનું.
પછી ધ્યાન કોણે રાખવાનું? એણે. સંવારવાનું કોણે? એણે. સાચવવાનું કોણે? એને. જવાબદારી કોની? એને. તો પછી તું શું કામ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જો સત્સંગ રોજ કરીએ ને, રોજ આ વસ્તુ મનમાં ઉતરે ને, તો એકના એક દિવસ તો અસર થશે જ. પણ એની અસર થાય એટલે રોજ સત્સંગ તો કરવું જ જોઈએ. તમે માર્ક કરજો, 1-2 દિન નહીં કરો ને, પછી ત્રીજા દી તમને કંટાળો આવશે, મૂકો ને પડવે. પણ જો તમે રોજ કરતા હો ને તો વ્યસન થઈ જાય. જેવા 6:15 થાય એટલે ખદબદ કરવા માંડીએ આપણે. તમે ખુરશી અંદર લ્યો ને, કેમેરો ગોઠવો ને, મને તમે કહેવા માંડો હાલો હવે એ જ વસ્તુ આજે ચાલશે તો કાલે ચાલે અને પછી ચાલે જ. જ્યાં સુધી સત્સંગમાં રસ છે ને, ત્યાં સુધી રસોઈમાં ભાવ વધશે. સત્સંગમાંથી રસ ગયો, રસોઈમાંથી ભાવ ગયો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે ધૃતરાષ્ટ્રના મોક્ષના અનુસંધાનમાં આપણે સત્સંગ કરીએ છીએ. ત્યાર પછી ધૃતરાષ્ટ્રે હરિ ભગવાનની ધારણા કરી. તે ધ્યાન અને ધારણા એક જ કરીને નારદજી યુધિષ્ઠિરને કહેલું છે. કારણ કે ધ્યાન એક ભાગમાં છે અને ધારણ સમુદાયમાં રહે છે. એવી રીતે ધ્યાન અને ધારણાનો ભેદ છે. સત્વ રજ તમ એ ત્રણેય ગુણોના રાગાદિક મળ રૂપે છે. મળ ધૃતરાષ્ટ્રના નાશ પામ્યા છે. એટલે ધૃતરાષ્ટ્રે ધારણા સુધીના યોગના 7 અંગો પૂર્ણ કર્યા છે. હવે નિર્વિકલ્પ સમાધિ બાબતમાં કહે છે. ધૃતરાષ્ટ્રે વિજ્ઞાનમય આત્મામાં જીવાત્માને જોડી દીધો છે. કારણ કે અંતે તો નિર્વિકલ્પ સમાધિ જ લેવાની છે. આત્મા સંબંધી વિચાર કરતાં એક પછી એક 5 આત્માઓ છે. બ્રહ્મમાંથી બહાર નીકળનાર, સંસારમાં સ્થિતિ કરનાર અને બ્રહ્મમાં પ્રવેશ કરનાર જીવ પહેલો આત્મા છે. દેહનું અને મનનું અભિમાન રાખનાર તરીકે જુદા જણા તો એક જ છે. વ્યક્તિ અને આત્મા છે. તેથી ઉત્તમ હું બ્રહ્માંડ છું એવા અભિમાનવાળો વિજ્ઞાત્મ સમષ્ટિ સમૂહનો આત્મા છે. તેથી ઉત્તમ પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ છે. તેનાથી પણ ઉત્તમ અક્ષર આત્મા છે. તેનાથી ઉત્તમ પુરુષોત્તમ છે. તે પૈકી પોતાના આત્માનો ઉત્તરોત્તર લય કરાવીને ધૃતરાષ્ટ્ર બ્રહ્મ સુધી પહોંચ્યા એમ કહે. આ બધી અષ્ટામ યોગની વિધિનું વર્ણન કરે કે ધૃતરાષ્ટ્રને મોક્ષ જોઈએ છે, મુક્તિ. આપણે બધા ભક્તિવાળા છે એટલે આપણે આ અષ્ટયામ યોગ કામનો નહીં. આપણે સેવા કરીએ એટલે બધું અંદર આવી જાય. આપણે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. આણે તો આખી જિંદગી શું કર્યું આપણે બધાય જાણીએ. હવે છેલ્લે મોક્ષ જોઈએ છે એટલે અષ્ટાંગ યોગની સાધનાનું વર્ણન કરે છે. પોતાના આત્માને વિજ્ઞાત્મામાં મેળવીને અને તેને ક્ષેત્રજ્ઞમાં લય કરાવ્યો. અથવા વિજ્ઞાત્મા એટલે ચિત્તમાં પ્રકટ થયે ચૈતન્ય રૂપ મહત્વ, તેનો ક્ષેત્રજ્ઞ એટલે પુરુષોમાં લય કરાવ્યો. તે પુરુષનો બ્રહ્મમાં એટલે અક્ષરમાં લય કરાવ્યો. તે અક્ષર આત્મા ન હોવાથી તેમાં લય કરાવો વ્યર્થે એમ જણાય. તેથી આત્મનમ કહે છે તે અક્ષર બ્રહ્મનો આત્મારૂપ છે. કારણ કે મૂળમાં પણ આત્મારૂપે કહેલો છે. પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ અને અક્ષર બ્રહ્મમાં ભેદ નથી. તો પુરુષનો અક્ષર બ્રહ્મ લય કરવાનો શું પ્રયોજન? એવો પ્રશ્ન થાય ત્યાં કહે છે ઘટાંબર મિવાંબરે
પાણી ભરેલા માટીના ઘડામાં જે આકાશ દેખાય તે ઘડો ફૂડી જતાં મહાઆકાશમાં જે મળી જાય તેમ પુરુષનો અક્ષર બ્રહ્મમાં લય થાય છે. પુરુષમાં રહેલું પ્રકૃતિનું અધિષ્ઠાતાપણું ધૃતરાષ્ટ્રે દૂર કરેલું છે. એટલે કે ચોથા આત્મા અક્ષર બ્રહ્મમાં ધૃતરાષ્ટ્રનો જીવાત્મા લય થાય છે. નારદજી 52થી 54 સુધીના શ્લોકમાં ધૃતરાષ્ટ્ર યોગ માર્ગે મુક્તિ પામ્યા છે એમ કહે છે. યોગના 8 અંગ છે. હમણાં મેં કહ્યું અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આ 52માં શ્લોકમાં છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા આ 5 53માં શ્લોકમાં છે. સમાધિ 54માં શ્લોકમાં કહી, 55 શ્લોકમાં ફળ મુક્તિ કહી છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને हमारे गुरुदेव ने दंडवत प्रणाम को चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સમજુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं आ कली में, चासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.